નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો કૃષિ મંત્રીએ કરી 2000 રૂપિયાના 19મા હપ્તાની તારીખો જાહેર. તો નવી યોજના જેમાં તમારા પૈસા થશે ડબલ. બજેટ 2025 અંગે મોટી જાહેરાત. શું સસ્તું થશે, શું મોંઘું થશે જાણી લો. ગુજરાતમાં મંદી અંગે મોટી જાહેરાત. વૃદ્ધો અને વડીલોને માટે મોટી ખુશખબર આવી ગઈ છે. તો સરકાર આપશે મફત ઇન્ટરનેટ. ગુટકા અને તમાકુ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ. તો ખેડૂતોની લોન માફી અંગે મોટી જાહેરાત અને ગુજરાતની મહિલાઓને મળશે 12000 રૂપિયાની સહાય. સાથે જ આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલા તમને જણાવી દઈએ કે જો તમે ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો કૃષિ મંત્રીએ 19મા હપ્તાની તારીખો જાહેર કરી દીધી છે. મિત્રો, ખેડૂતોને ઘણા બધા સમયથી 2000 રૂપિયાના 19મા હપ્તાની રાહ હતી, ત્યારે આપણા દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 19મા 2000 રૂપિયાની તારીખોની જાહેરાત કરતા જણાવ્યું કે આવનારો 2000 રૂપિયાનો હપ્તો 24 ફેબ્રુઆરીએ જમા થશે. પટનાની અંદર મિત્રો બિહારમાં એક કાર્યક્રમ દરમિયાન શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત pmkisan.government.in ઉપર મિત્રો અત્યારે વેબસાઇટ ઉપર જે છે તે તારીખો અલગ મૂકવામાં નથી આવી. એટલે કે મિત્રો હજુ મિત્રો વેબસાઇટ ઉપર આવનારા હપ્તાને લઈને કોઈ પણ નવી તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો જે છે તે તારીખોની જાહેરાત કરતા ભાષણ આપતા મિત્રો જણાવ્યું હતું, સ્પીચની અંદર જણાવ્યું હતું કે આવનારો 2000 રૂપિયાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા થશે. એટલે કે આવનારા મહિનામાં 24 તારીખે જે છે તે આ હપ્તો તમારા સુધી પહોંચી જશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો બજેટ 2025 અંગે મોટી જાહેરાત. આપણે મિત્રો જણાવી દઈએ તો 2025નું બજેટ હવે માત્ર ને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજેટ 2025 થી મહિલાઓની શું અપેક્ષા છે, મહિલાઓની શું માંગણી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે, એક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું છે. તેમાં મહિલાઓ ઈચ્છે છે કે સિલિન્ડરના ભાવ સરકારે ઘટાડવા જોઈએ. એટલે કે મહિલાઓ માટે, ગૃહિણીઓ માટે સૌથી મોટી માંગણી તો એ છે કે સરકાર બજેટની અંદર ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવા અંગે જાહેરાત કરે. આ સિવાય મહિલાઓએ કહ્યું કે સરકાર દ્વારા જે કંઈ મદદ આપવામાં આવે છે, મહિલાઓને સહાય આપવામાં આવે છે, તે ખરેખર મહિલાઓ સુધી પહોંચતી નથી. વચેટિયાઓ જ લાભ લઈ જાય છે. તો જો સરકાર કોઈ યોજના ચલાવે છે તો મહિલાઓને ખાતામાં પૈસા આવે છે કે નહીં તેની પણ જાળવણી કરે, તેની પણ ખાસ કરીને માહિતી યાદ રાખે. ત્યાં સિવાય મિત્રો મહિલાઓએ એ પણ માંગણી કરી છે કે રાશન પણ પૂરેપૂરું આપવામાં આવતું નથી મહિલાઓને. ખેતરોમાં કામ કરતી બહેનો દીકરીઓ જે છે તે મિત્રો ખાસ કરીને પૈસા ન હોવાને કારણે પોતાનું ભણતર છોડી દે છે. તો સરકાર દીકરીઓને મફત ભણાવવા અંગે પણ કોઈ નવી યોજના બજેટમાં જાહેર કરે, જેથી કરીને કોઈ દીકરીઓને ભણતર ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું હોય, ભણવું હોય અને તેમની પાસે પૈસા ના હોય પૂરા મિત્રો, તો પણ તે ભણી શકે તે માટે સરકાર શિક્ષણ અંગે, મફત અભ્યાસ અંગે પણ બજેટમાં જાહેરાત કરે. આટલી માંગણીઓ મિત્રો બજેટમાં મહિલાઓએ કરી છે. મિત્રો, મહિલાઓની આ માંગણી સ્વીકારવામાં આવશે કે નહીં તે ખાસ કરીને હવે બજેટની અંદર જોવામાં આવવાનું છે. તો મિત્રો બજેટની સૌથી પહેલા સૌથી મોટા સમાચાર જે આવશે તો હું તમારા સુધી પહોંચાડી દઈશ. તો બજેટની મિત્રો જ્યારે જાહેર થશે ત્યારે દરેક સમાચાર તમને મળી જવાના છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યારબાદના આજના સૌથી મુખ્ય સમાચાર વિશે વાત કરી લઈએ તો આ યોજનામાં પૈસા થશે ડબલ. મિત્રો, સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં, પરંતુ આ યોજનાની અંદર બમણા પૈસા પણ મળે છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ કરવા ઉપર 7.5% વ્યાજ દર આપવામાં આવે છે. એટલે કે કિસાન વિકાસ પત્ર યોજનાની અંદર સરકાર તરફથી આ યોજના ચલાવવામાં આવે છે, જેમાં ખેડૂતોએ પોતાના પૈસા રોકવાના હોય છે અને અમુક સમય બાદ આ પૈસા જે છે તે મિત્રો વ્યાજ ચડીને ડબલ થઈ જતા જોવા મળે છે. અને સરકાર આમાં ખેડૂતોને 7.5 લાખ રૂપિયા સુધીનું જે છે તે મિત્રો વ્યાજ આપે છે. તો આપને મિત્રો જણાવી દઈએ કે જો તમારે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવો હોય અને તમારે પણ પૈસાનું રોકાણ કરવું હોય તો આ યોજનાનો લાભ લઈ લેજો. અમુક જ મહિનાની અંદર તમે રોકેલા પૈસા જે છે તે કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત બમણા થઈ જાય છે, જેમાં સરકાર 7.5% વ્યાજ જે છે તે મિત્રો આપે છે. તો જો મિત્રો તમે પણ પૈસાનું રોકાણ કરવા માંગતા હોય અને ખેડૂત હોય તો આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો. ગુજરાતમાં મંદી અંગે મોટી જાહેરાતો કરવામાં આવી છે. મિત્રો, તમે જાણો છો કે ઘણા બધા સમયથી ગુજરાતના અનેક ઉદ્યોગોની અંદર મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ખાસ કરીને હીરા ઉદ્યોગમાં. સુરતની અંદર મિત્રો શાન કહેવાતો હીરા ઉદ્યોગ મંદીને માર હવે ઝેલી શકે તેમ નથી, કારણ કે સ્થિતિ હવે હાથથી પણ મિત્રો જઈ રહી છે. ત્યારે અનેક કારીગરો મિત્રો બેરોજગાર બની ગયા છે. ઘણા બધા રત્ન કલાકારો મિત્રો હવે સુરત છોડીને ગામડે જઈને કૃષિનો વ્યવસાય પણ અપનાવી રહ્યા છે. કૃષિનો વ્યવસાય
વ્યવસાય ઘણા બધા રત્ન કલાકારોએ શરૂ પણ કરી દીધો છે. નાના નાના ઉદ્યોગકારો પણ મિત્રો અત્યારે પડી ભાંગ્યા છે અને હીરાની જે ઘંટીઓ છે તેને પણ મિત્રો વેચવા લોકોએ કાઢી મૂકી છે. આ રીતની પરિસ્થિતિ મિત્રો અત્યારે જોવા મળી રહી છે હીરા ઉદ્યોગની અંદર. ત્યારે મિત્રો હીરા ઉદ્યોગના બાદશાહ કહેવાતા ગોવિંદ ધોળકિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગોવિંદ ધોળકિયાએ મિત્રો લેબગ્રોન ડાયમંડને મંદી માટે કારણભૂત ગણાવ્યા છે. એટલે કે આ જેટલી પણ 7 થી 8 મહિનાથી મંદી ચાલી રહી છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે લેબગ્રોન ડાયમંડ અત્યારે માર્કેટમાં આવી રહ્યા છે. ગોવિંદ ધોળકિયાએ મિત્રો જણાવ્યું કે હીરામાં મંદી લેબગ્રોન ડાયમંડના કારણે આવી રહી છે. ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ કિલો ટનના ભાવે વેચાશે. એટલે કે અત્યારે લોકો આ લેબગ્રોન ડાયમંડ જે છે તે મિત્રો કેરેટ ઉપર લેતા હોય છે, પરંતુ ભવિષ્યમાં એવા સમય આવશે જ્યારે આ લેબગ્રોન ડાયમંડ જે છે તે મિત્રો લોકો ટન મોઢે જે છે તે મિત્રો ખરીદવાના છે. તો મિત્રો ગોવિંદ ધોળકિયાએ જે છે તે મિત્રો આ કારણ જણાવ્યું છે મંદીને લઈને. હવે મિત્રો આમાંથી બહાર લોકો ક્યારે આવશે, આવનારા દિવસોની અંદર તેજી કોઈ દેખાઈ રહી છે કે નહીં તે અંગે હજુ કોઈ પણ મોટી જાહેરાત નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સરકારે આપી વૃદ્ધોને મોટી ભેટ. મિત્રો દેશના વૃદ્ધો અને વડીલોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમણે દરેક જેટલા પણ મિત્રો વૃદ્ધો આપણા દેશમાં છે તે દરેક લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી શકે તે માટે કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અભ્યુદય યોજનાને વેગ આપ્યો છે. મિત્રો જણાવીએ કે આ યોજના અંતર્ગત સરકારનું મોટું રોકાણ છે. આ યોજનામાં વૃદ્ધોની મદદ કરવા માટે સરકારે 279 કરોડ રૂપિયા પણ ફાળવી દીધા છે. આનો ખર્ચ મિત્રો દેશના તમામ વૃદ્ધોને સારી સુવિધા આપવા માટે કરવામાં આવશે, જેમાં દેશના તમામ વૃદ્ધાશ્રમોને સારા વિકાસ કરવામાં આવશે, અપગ્રેડ કરવામાં આવશે. તેની સાથે વૃદ્ધોને જરૂરી સાધન સામગ્રીઓ આપવામાં આવશે જે વૃદ્ધોને મદદરૂપ થઈ જાય, જેવી કે ચાલવા માટે સોટી અથવા તો મિત્રો જે મિત્રો સ્ટીક હોય છે તેનો ઉપયોગ ઘણા વૃદ્ધો કરતા હોય છે, તો તેમને તેવી સહાયતા આપવામાં આવશે. ઘણા બધા વૃદ્ધો મિત્રો સાંભળી શકતા નથી, તો આવા લોકોને મિત્રો શ્રવણ મશીન સરકાર આપશે. વૃદ્ધોને મિત્રો ચશ્મા પણ આપવામાં આવશે. તેની સાથે ઘણા બધા વૃદ્ધો ચાલી નથી શકતા, તેની માટે ચાલવાનું વોકર પણ આપવામાં આવશે. તો આ દરેક સહાય જે છે તે અભ્યુદય યોજના અંતર્ગત સરકાર દેશના વૃદ્ધોને આપશે. તો મિત્રો આપણા દેશના દરેક વડીલોને મિત્રો સારી રીતે સહાય મળી રહે, સુવિધાઓ મળી રહે તે માટે સરકારે આ યોજના અંતર્ગત 280 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. અને હમણાં જ મિત્રો સરકારે વયવંદના યોજના અંતર્ગત જે છે તે હવે વૃદ્ધોને આયુષ્માન કાર્ડની અંદર પણ આવરી લીધા છે. એટલે કે હવે 70 વર્ષથી વધારે ઉંમરવાળા તમામ વૃદ્ધોની મફત સહાય હવે આયુષ્માન કાર્ડની અંદર પણ થશે. તો દેશના કોઈ પણ વૃદ્ધ વડીલને હવે ચિંતા કરવાની જરૂર નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધું. ગુજરાતની અંદર ગુટકા તમાકુ પર પ્રતિબંધ. મિત્રો ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવા ઉપર હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું મિત્રો સ્વાસ્થ્ય સુદૃઢ બને તેટલા માટે મિત્રો સરકારે સપ્ટેમ્બર 2024 થી વધારે એક વર્ષ માટે લંબાવી દીધો છે આ પ્રતિબંધ. એટલે કે સપ્ટેમ્બર 2025 સુધી પ્રતિબંધ છે. આપણે મિત્રો જણાવી દઈએ કે પાન મસાલા ગુટખાથી જે છે તે મિત્રો જાનલેવા કેન્સર જેવા રોગ થઈ શકે તેના માટે સરકારે પ્રતિબંધ જાહેર કર્યો છે. છતાં પણ મિત્રો વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની કાર્યવાહી છે, જોગવાઈ છે. છતાં પણ કોઈને કઈ જાતનો ડર ના હોય તે રીતના મિત્રો માર્કેટમાં વસ્તુઓ ખુલ્લેઆમ ફરી રહી છે. મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર પાન મસાલા ગુટખાની કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં? કારણ કે જો કંપની જ મિત્રો પ્રતિબંધ કંપની ઉપર જ મૂકવામાં આવે છે તો આ વસ્તુ માર્કેટમાં આવશે જ નહીં, જેથી લોકો મિત્રો ખાશે જ નહીં. મિત્રો તમારું શું કહેવું છે ખરેખર ગુટખા અને પાન મસાલાના પ્રતિબંધ મૂકશે? તમારો અભિપ્રાય, તમારું મંતવ્ય કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. મેળવી તો નવી આગાહી જાહેર કરવામાં આવી છે પરેશ ગોસ્વામી તરફથી. સાથે સાથે મિત્રો હવામાન વિભાગ, અંબાલાલ પટેલ, દરેક નિષ્ણાંતો અત્યારે એક્ટિવેટ થઈ ગયા છે, કારણ કે ગુજરાતના વાતાવરણમાં એકાએક મોટો પલટો આવતો જોવા મળી રહ્યો છે. ત્યારે જાન્યુઆરી મહિનાના અંતમાં અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતની અંદર ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે. ત્યારે બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડા જેવું સ્વરૂપ અત્યારે આકાર લઈ રહ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આખા ગુજરાતને મિત્રો ધમરોળી મૂકી દેશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે નિષ્ણાંતો શું કહી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા દિવસોમાં ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના એટલે કે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર કમોસમી માવઠાના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. સાથે જ તેમણે કહ્યું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે, જેને કારણે આગામી 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાઓ પડે તેવી શક્યતા છે ગુજરાતની ઉપર, જેના માટે ગુજરાતના દરેક લોકોએ અગાઉ તૈયારી કરી રાખવી જોઈએ.
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સરકાર આપશે હવે ફ્રીમાં ઇન્ટરનેટ. મિત્રો દેશમાં મૂળભૂત સુવિધાઓને સાથે ધ્યાનમાં રાખીને ઇન્ટરનેટ જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ ઉપર વિચારણાને સરકારે મંજૂરી હવે આપી દીધી છે. ત્યારે આ બિલમાં મિત્રો દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. ઘણા બધા લોકો મિત્રો એવા છે દેશની અંદર કે જે લોકો મફત ઇન્ટરનેટ એટલા માટે આપવામાં આવી રહ્યું છે કે નેટવર્કના પણ પૈસા મિત્રો ઘણા બધા લોકો માટે નથી હોતા. તો આવા લોકો ખરેખર આ નેટવર્કનો ઉપયોગ કરી શકે અને ખાસ કરીને આ ટેકનોલોજીથી વંચિત ના રહી જાય તે માટે સરકાર ફ્રી ઇન્ટરનેટ અંગે મિત્રો વિચારણા કરી રહી છે. ત્યારે આપણે જણાવી દઈએ તો ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલ ઉપર વિચાર કરવાની પણ ભલામણ કરી છે અને આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવ્યું છે. જો મિત્રો આવનારા દિવસોમાં આની સ્વીકૃતિ મળે છે તો ભવિષ્યમાં સરકાર મફત ઇન્ટરનેટ અંગે પણ જાહેરાત કરી શકે છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો મિત્રો મહિલાઓને મળશે દર મહિને 1000 થી લઈને 1200 રૂપિયાની સહાય. આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર સરકારે વિધવા મહિલાઓને સહાય આપવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે. આ ગંગા સ્વરૂપ યોજનાની અંદર મિત્રો સરકાર જે છે તે દરેક વિધવા મહિલાઓને સહાય આપે છે. જેટલી પણ મહિલાઓ એવી છે જેમણે કોઈ પણ કારણોસર પોતાના પતિને ગુમાવ્યા છે તો તેવી મહિલાઓનું ગુજરાન સારી રીતે ચાલી શકે તે માટે સરકાર જે છે તે ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત 1250 રૂપિયા દર મહિને પેન્શન આપી રહી છે અને વર્ષે અંદાજિત 15000 રૂપિયાની સહાય આપી રહી છે. તો જો મિત્રો તમે પણ વિધવા મહિલા હોય તો તમે પણ આ યોજના અંતર્ગત દર મહિને 1200 રૂપિયાની સહાય મેળવી શકો છો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખેડૂતોની લોન માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દીધું મિત્રો ખાસ કરીને ગુજરાતના દરેક ખેડૂતો માટે અત્યારે પાક ધિરાણ લોનની અંગે આવ્યા છે મહત્વના સમાચાર. મિત્રો ગુજરાતમાં મોટા ભાગના ખેડૂતો એવા છે કે જેમના ઉપર અત્યારે પાક ધિરાણ લોન હશે તો આ લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે પૈસા નથી હોતા. ઘણી વખત ખેડૂતોએ આ પાક ધિરાણ લોનની નવા જૂની કરવા માટે જ્યારે મિત્રો નવા જૂની કરવાની થાય છે ત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને ખેડૂતોને બહાર વ્યાજેથી પૈસા લાવવા પડે છે. તો ખેડૂતોની મિત્રો અહીંયા એવી માંગ છે. પહેલા મિત્રો ખેડૂતો એવી માંગ કરતા હતા કે ખેડૂતોની લોન માફી કરવામાં આવે, પરંતુ મિત્રો સરકાર આ માંગણી સ્વીકારી રહી નથી. ઘણા સમયથી ખેડૂતો માંગી રહ્યા છે, આ માંગણી કરી રહ્યા છે, પરંતુ મિત્રો ખેડૂતોની માંગણી હવે બદલાઈ ગઈ છે. હવે ખેડૂતોને ખબર પડી ગઈ છે કે મિત્રો સરકાર લોન માફી અંગે સાંભળી રહી નથી. ત્યારે ખેડૂતોની મિત્રો હવે એક નવી માંગણી સામે આવી છે કે સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે, એટલે કે મિત્રો ઓટોમેટિક રિન્યુની સુવિધા આપશે તો ખેડૂતોએ દર વર્ષે મિત્રો નવા જૂની કરવા માટે બહારથી વ્યાજે પૈસા ના લાવવા પડે તે માટે મિત્રો ખેડૂતોની અહીંયા એવી માંગણી છે કે સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે જેથી કરીને ખેડૂતો જે છે તે મિત્રો બહારથી વ્યાજે પૈસા ના લાવવા પડે. મિત્રો તમારું શું કહેવું છે લોન માફી અંગે? તમારો મંતવ્ય જરૂર જણાવી દેજો. ત્યારબાદ આજના સૌથી મોટા સમાચાર જોઈ લે તો શું હવે વીમા વગર પેટ્રોલ નહીં મળે? તો મિત્રો વાત કરી લે તો જો તમારે રસ્તા ઉપર તમારી ગાડી, કાર, બાઇક કે સ્કૂટર ચલાવવું હોય તો મિત્રો તમારી પાસે થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાત છે, જરૂરી છે. જો તમારા વાહનોનો મિત્રો થર્ડ પાર્ટી વીમો તમે નહીં કઢાવેલો હોય તો હવેથી તમને પેટ્રોલ પંપ પર ઈંધણ મળશે નહીં. નવા નિયમ અનુસાર મિત્રો જે વાહનોનો વીમો નથી તેમના પર ભારે દંડ ફટકારવામાં આવશે. નવા નિયમો અનુસાર તમે તમારા વાહન માટે થર્ડ પાર્ટી વીમા વિના ઈંધણની ખરીદી કરી શકતા નથી, એટલે કે પેટ્રોલ ડીઝલની ખરીદી કરી શકતા નથી. આવું મિત્રો હું જાતે નથી બોલી રહ્યો, પરંતુ કેટલાક ન્યૂઝ રિપોર્ટના અહેવાલો અનુસાર જાણવા મળ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે તમારે ફક્ત ઈંધણ માટે જ નહીં પરંતુ ફાસ્ટેગ માટે પણ હવે વીમાના કાગળો બતાવવા પડશે. તો મિત્રો તમને ફાસ્ટેગ માટે લિંક કરવું હશે તો પણ મિત્રો તમારી પાસે થર્ડ પાર્ટી વીમાનો પુરાવો હોવો ફરજિયાત છે, નહીતર મિત્રો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. તો જો મિત્રો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો તમે કઢાવેલો ના હોય તો આવનારા દિવસોની અંદર વહેલી તકે કઢાવી લેજો, કારણ કે માત્ર ને માત્ર 1000 થી 2000 રૂપિયાની અંદર મિત્રો આ વીમા નીકળી જાય છે, જેનાથી તમને કોઈ મોટો દંડ ચૂકવવાનો વારો ના આવે. અને મિત્રો દરેક નિયમોનું પાલન કરીને મિત્રો તમે રસ્તા ઉપર ગાડી ચલાવો છો તો પણ મિત્રો જે છે તે તમારે કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો 2000 રૂપિયાના હપ્તાના નામે છેતરપિંડી થઈ રહી છે, તો તેના વિશે જાણી લેજો. મિત્રો અત્યારે તમને ખબર છે કે 2000 રૂપિયાનો 19મો હપ્તો આવવાનો છે, તેના અંગે ઘણા બધા સમાચારો માર્કેટમાં ચાલી રહ્યા છે. ત્યારે ઘણા બધા વ્યક્તિઓ મિત્રો એવું પણ જણાવી રહ્યા છે કે ખેડૂતોને જે છે તે અન્ય દરેક નિયમોનું પાલન કરવું પડશે. જો કે મિત્રો માત્ર ને માત્ર 2 થી 3 એવા રૂલ છે કે જે તમે ફોલો કરતા હશો તો તમને આરામથી હપ્તો મળી જવાનો છે. જેમાં સૌથી પહેલા તો મિત્રો તમારા દરેક કાગળિયા ક્લિયર હોવા જોઈએ, જેમાં KYC વગેરે તમારે કરાવેલું હોવું જોઈએ. બીજા નંબર પર ખેડૂતો માટે મિત્રો સરકારે જે
જે નવું હમણાં ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનું કહ્યું હતું તે પણ તમારું હોવું જોઈએ. આ બે વસ્તુ મિત્રો હશે તો લગભગ મિત્રો તમને હપ્તો મળી જવાનો છે. આના માટે મિત્રો ઘણી બધી અત્યારે માર્કેટમાં છેતરપિંડી ચાલી રહી છે, તો તેનાથી મિત્રો બચીને રહેજો, કારણ કે નવી સુવિધાઓ અને ટેકનોલોજીમાં વધારો થવાથી તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. ત્યારે સરકારી યોજનાઓના નામે હવે મોટા સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે, જેમાં આ ગુંડાઓ મિત્રો ખેતી સાથે જોડાયેલી યોજનાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. જેમાં તાજેતરમાં મિત્રો એક કિસ્સો બન્યો છે. હૈદરાબાદની અંદર એક યુવાન ખેડૂત સાયબર છેતરપિંડીની જાળમાં ફસાઈ ગયો, જેથી આ ખેડૂતના ખાતામાં 4 લાખ રૂપિયા પડ્યા હતા. તો 4 લાખ રૂપિયા આ ખેડૂતોએ ખોવાનો વારો આવ્યો છે. ઘણી વખત મિત્રો એવું બને છે કે ખેડૂતોને ફોન કરીને મિત્રો આ લોકો જે છે બેંકની ડિટેલ જાણી લેતા હોય છે. તેવી પરિસ્થિતિમાં મિત્રો તમારે કોઈ પણ ફોન આવે છે તો તમારી કોઈ પણ પ્રાઇવેટ સિક્રેટ માહિતી તમારે આપવી નહીં, નહીતર મિત્રો જે છે તે આવનારા દિવસોમાં તમારા બેંકમાં રહેલા પૈસા જે છે તે મિત્રો લૂંટાઈ શકે છે. ત્યારબાદ આજના મુખ્ય અને સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારી માટે તૈયાર થઈ જજો, કારણ કે મિત્રો આવનારા દિવસોમાં સામાન્ય માણસનું રસોડાનું બજેટ મોંઘું થઈ શકે છે. ખાસ મિત્રો વાત કરીએ તો અત્યારે FMCG કંપનીઓ મિત્રો કે જે ચા, સાબુ અને બોડી વોશ સહિતની કેટલીક વસ્તુઓ જે છે તે મિત્રો વધારી શકે. વાસ્તવમાં મિત્રો કોમોડિટી ભાવમાં અસ્થિરતાને કારણે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે FMCG કંપનીઓએ આ સામાનના ભાવ વધારવા માટે ચેતવણી આપી દીધી છે, જેથી ગૃહિણીઓ હવે તમારું બજેટ ખોરવાશે. ક્રૂડ ઓઇલની અંદર મિત્રો વાત કરીએ તો ક્રૂડ ઓઇલ જેનો ઉપયોગ મિત્રો સાબુ બનાવવા માટે, શેમ્પૂ બનાવવા માટે, તેની સાથે કપડાં ધોવાના ડિટર્જન્ટ બનાવવા માટે થાય છે, સાથે જ ખાદ્ય ઉત્પાદનોમાં થાય છે, તેના ભાવ સતત અસ્થિર જોવા મળ્યા છે, વધારો થઈ રહ્યો છે. પામ ઓઇલના ભાવમાં પણ મિત્રો વધારાને કારણે કંપનીઓએ દૈનિક ઉપરાશની વસ્તુઓમાં ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. ટૂંકમાં મિત્રો ગુજરાતી સરળ ભાષામાં તમને જણાવી દઉં તો ખાસ કરીને આવનારા બજેટની અંદર મોંઘવારી માટે ગુજરાતીઓએ તૈયાર થઈ જવું જોઈએ, કારણ કે ખાસ કરીને મિત્રો સામાન્ય માણસનું રસોડાનું બજેટ જે છે તે ખોરવાઈ શકે, જેમાં ચા, સાબુ, બોડી વોશ, તેની સાથે સાથે તેલ અને તેલનો ઉપયોગ સાબુ બનાવવા માટે થાય છે, જેથી સાબુ, શેમ્પૂ, કપડાં ધોવાનો પાવડર, ડિટર્જન્ટ આ દરેક વસ્તુઓના ભાવની અંદર મિત્રો વધારો થઈ શકે, જેનો માર ગુજરાતીઓએ ભોગવવો પડી શકે અને જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર જોવા મળવાની છે.